એ શબ્દ પેન અને બ્રહ્માંડમાં ગર્જના કરી રહ્યો છે. ઘટપટની માલપા હરદમ હોકારા કરી રહ્યો છે. એ શબ્દ વિશ્વનો વ્યવહાર કરી રહ્યો છે અને એ શબ્દ પેન અને બ્રહ્માંડથી પાર છે. એ શબ્દ સાહેબના મુખમાં પડ્યો છે, જેને બ્રહ્મ કહેવામાં આવે છે અને એનો બાપ છે સાહેબ છે. એટલે કે શબ્દ હમારા બાલકા, હમ શબ્દ કા બાપ, શબ્દ ઉપના હમસે, હમ સ્વયં આપો આપ. આ મત છે હરિગુરુ સંતનો. અને જેણે એનો દીદાર કર્યો છે, જેણે સંયમનો દીદાર કર્યો છે, જેને પોતાને અનુભવ્યો છે, એ આ વિશ્વનો શહેનશાહ છે. એ બેતા બાદશાહ છે. એ કોઈથી ડરતો નથી. એ કોઈ સંપ્રદાયનો નથી. એ કોઈ પંથપંથુડીનો નથી. બાબુ, આ પંથપંથુડીની કોઈ વાત નથી. આ વાત એ કોઈ પંથપંથુડી નથી. પંથપંથુડી છોડ કે કોઈ ખોદીએ તત્વ સાર, એ સાગર કે સાચો માનજો, ઉતરો ભવજળ પાર. આ વાત છે હરિગુરુ સંતની. પણ એમને એમ નથી મળતી. તો શું કરવું પડે? તો કે ધડ પર શીશ ન હોય એવું ખેલ છે ખાડાની ધાર. શીશ ઉતારી મુક્ત સરળમાં લઈ જાઓ 52 ની બાર. એ તો હમણાં વાત કરી સાહેબે કે એનો કૃષ્ણનો કાળો નાગ, જેનું નામ પડે ને બાપા તો ધરતી તૂટતી હતી. કૃષ્ણનો કાળો નાગ પણ તોરે લઈને વશ કરી દીધો. તોરે લઈને વશ કરી દીધો. આ સંસાર સાગર રહ્યો ને બાપુ, એ અગાધ જળથી ભર્યો છે. દેખાતું નથી પાણી, પણ અગાધ જળથી છે. આમાં કરોડે કોકના નાવડા કિનારે ગયા છે. આમાં કરોડે કોક મહાપુરુષોના નાવડા કિનારે ગયા છે. જેને સદગુરુ શરણ સેવ્યું છે, જેને કોઈ મહાપુરુષનું શરણ સેવ્યું છે, એના નાવડા દીવા કિનારે ગયા છે. ઈ તોરલ કે સાચી ઠોકી જે છે ને કે પાપ તારો પોકાર, ધર્મ તારો સંભાળ. તું આ પાપ પોકાર ને તો હું બેઠી છું નાવમાં, કાળની તાકાત નથી તારો વાહ વાકો થાય. સમજ્યા ને? પાપ તારું પોકાર ને તો પાર આવે એવું છે. પણ હવે સદગુરુના શરણે જઈએ આપણે. ગયા હોય એ રીતે લાવીને કાંઈક જાવ તો મેળ પડી જાય, કાંઈ સંપત્તિ ભેગી થઈ જાય, કાંઈ છોકરા દારૂ પીવો છો બંધ થઈ જાય. આવી ભાવના લઈને જાય ને બાપા તો એવા ને એવા પાછા આવી. આ તો જેને પોતાની પારખ કરવી છે, જેને આત્મા શું છે, પરમાત્મા શું છે, પરિબ્રહ્મ કોણ છે, જીવ કોણ છે, ઈશ્વર કોણ છે, આનો દીદાર કરવો છે, આની અનુભૂતિ કરવી છે. એ પુરુષો સદગુરુના શરણે ગયા છે ને, એ કંઈક લઈને આવ્યા છે ને, એ પામ્યા છે. બીજાની તાકાત નથી. આવું હરિગુરુ સંતોનું કહેવું છે. અને જે ગયા છે એને અનુભવ કર્યો છે અને એને સાબિત થયું છે. બાપુ, આ મત સામાન્ય નથી. સંત મત એમને મળી જાય એવો નથી. કારણ કે પ્રથમ તો પાત્ર બનવું પડે. મહાપુરુષના અભિપ્રાયો છે. કુપાત્ર આગળ વસ્તુને વાવીએ, સમજીને રહીએ સુખ. પછી ભલે આવી ધનનો મોટો ઢગલો કરે હોય મોટો ભોગ, એટલે પાત્ર બનવું એ જરૂરી છે. પાત્ર જ્યાં સુધી નહીં બની ને ત્યાં સુધી સુવાત તો બાપુ સુવાત જ છે. સુવાતનું બુંદ જોયું ને, એ કોઈ સામાન્ય બુંદ નથી. પણ જેવું પાત્ર એવું સ્વરૂપ ધારણ કરે છે. સુવાતનું બુંદ જો વાસ ઉપર પડી જાય તો કપૂર થાય. અને આખી વનરાય હળગે, એમાં ચંદન હોય તો હળગે. સુવાત તો સુવાત જ છે. પણ સુવાતનું બીજ કદાચ વાસ ઉપર પડી જાય બુંદ તો બાપુ કપૂર થાય. કપૂર થાય તો વનરાય હળગે. સુવાત જ છે. એનું એક બુંદ નાગડા મુખમાં જાય તો મહાપુરુષ કે વીક થાય, જ્યાર બને અને જીવ લઈ નીકળી. બોન તો બોન જ છે, પણ જેવું પાત્ર એવું સ્વરૂપ ધારણ કરે. એ જ બોન કદાચ શીપના મુખમાં જાય ને બાપા તો અનમોલ મોતી થાય. હે, એ મોતી ક્યાં છે? એ તો હરિગુરુ સંતના શરણે જાય ને તેથી આપણને ખબર પડે કે મોતી શું છે. સમજ્યા ને? એમને સમજાય એવું નથી. હું તો એવું માનું છું કે આજ ઘણી સભા સારી છે અને જિજ્ઞાસુ છે. સભા સારી છે, જિજ્ઞાસુ છે, એક ચિત્તથી સાંભળે છે, ઘણું ઉતાર્યું છે જીવનમાં. અને કદાચ કોઈને એવું મનમાં થાય તો કોઈ મહાપુરુષના શરણે જાજો, તે સિવાય આપણો ઉદ્ધાર થાય એવું નથી. બોલી સદગુરુ મહારાજનો જય. બોલી હરિગુરુ સંતોનો જય. સાહેબ